પગે પેડ પર પકા પપીતા. આ ચુન્યો આપડે ચમનલાલ નો ચુન્યો બધા ગરીબોના પૌવા ખાવા લઈ જાઉં. કોમલ ને પહેલી એડવર્ટાઈઝ છે. રાવણ જીતવા માટે પોતાના ભાઈઓ ભેગા જોઈએ, બાકી દુનિયા એક બાજુ થાય તો ન બની શકે યાર. જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. આજે રવિવાર હે, કંટાળો આવે જોરદાર, એટલે આપણે આજે હે ને લોકોના ટેસ્ટ લેવા આવે. બરાબર ને? બરાબર રોહિત? અમાર રોહિત બોલશે કચ્ચા પપડ પક્કા પપડ. બોલજે બેટા, બોલ. અલા તારી વાત તો આવડે, અરે આવડે, પણ આપણો બીજા બધા છે જેવા કે બોલીએ કચ્ચા પપડ પક્કા પપડ. બોલ બોલ બોલ, 3 વાર બોલ ફટાફટ. ચાલ. વાહ ભાઈ વાહ, તો બધા હોશિયાર નીકળે ને. કશો વાંધો નહીં, આપણે જોડે બીજા 4-5 એવા ચુટકુલા હે, એવા આપણે બોલાવશું લોકોને. જોઈએ બધા બોલી શકે કે નહીં. એમાં એક છે કયું હતું? હા, પકે પેડ પર પકા પપીતા, પકા પેડિયા પકા પપીતા, પકે પેડ કો પિંકુ પકડે, પિંકુ પકડે પકા પપીતા. બોલ. એવું ના આવડે. ચાલ, એવું નહીં આવડતું. પછી બીજું એક છે खड़क सिंह के खड़कने से खड़कती है खिड़कियां, खिड़कियों के खड़कने से खड़कता है खड़क सिंह. एक बोलावશું. બીજું કોઈ બોલાવશું? चंदू के चाचा ने चंदू की चाची को चांदनी रात में चांदनी चौक में चांदी के चम्मच से चटनी चटाई. એક આ બોલાવી લઈશું. પછી એક ગુજરાતી છે પેલું, ભીંડા ઉપર લીંડો ઉત્તર લીંડા ભીંડો ખાવ. આ બોલાવવાનું. એટલે આ બધા ને જે હું બોલ્યો ને, ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય, એ બોલાવવાનું. ચલો નયા યાદ કરાવ્યું. એટલે આમાંથી આ બધા શબ્દો હે ને, બધા આપણા અમારા સોસાયટીના મહેલાના લોકો જોડે બોલાવડાવું, જોવું કોણ બોલી શકે ને કોણ નહીં બોલી શકતું. રોહી મારા માટે ચા લઈને આવી છે. સરસ ઠંડી ચા લાવી નહીં ને? ઠંડી તો નહીં ને? બસ 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 બસ. હવે હું તો ચા પી લે. બિટ્ટુ બાય બાય. હવે આનાનો અમનો દાડો થઈ ગયો ચાલુ, એટલે આ સિરિયલ જ જોવા, આખો દાડો સિરિયલ જ જોવાલા, ધદ્ધા જોવા. બરાબર, સાચી વાત ને રોહી? તો હું હવે ચા પી લઉં. આપણે નાસ્તો હવારમાં કરતા નહીં. ચાલ, અમારે તો રહી જતી હતી ને તે જેન્સી આવી હતી. જેન્સી, હા બાય બાય. બિહાર દે બિહાર દે. જેન્સી આવી. જેન્સી એ બિટ્ટુ જોવા દે, જોવા. જેન્સી ટાટા કર, ટાટા કર, ટાટા કરજે. જેન્સી તો મોજીલી થઈ જાય તો થઈ જાય ટાટા, નકર નહીં થતું હોય તો. હા, એ તો વટવાળી અમે ઓળખીએ. એ તો બિટ્ટુ ઠંડી લાગે ને નહીં? કે લાગે ઠંડી? આ બિટ્ટુ મારું એમ કે આ જેન્સી ને ઠંડી લાગે, એની મમ્મી ને કે તું પેલો પંખો બંધ કરી દે. હેલે બિટ્ટુ? હા બોલો, કેટલી ખબર પડે હોશિયાર કે પેટકા હે. ચલો ભાઈ, આપણે જે પેલી રમત રમવાની ને, એટલે ડિફિકલ્ટ શબ્દો એની આપણે રમત રમી નાખીએ. ચલો હું બોલું ને એમ બોલજો. खड़क सिंह के खड़कने से खड़कती है खिड़कियां, खिड़कियों के खड़कने से खड़कता है खड़क सिंह. ना ना बोल बोल बोल. खड़क सिंह से खड़कने से खड़कती है खिड़कियां, खिड़कियों के खड़कने से खड़कता है खड़क सिंह. સરસ, રાઈટ. બીજો, ભીંડા ઉપર લીંડો ઉત્તર લીંડા ભીંડો ખાઓ. ભીંડા ઉપર લીંડો ઉત્તર લીંડો ભીંડા ખાય. બે વાર બોલજો, 2 વાર બોલ, સ્પીડમાં બોલ. 2 વાર. ભીંડા ઉપર લીંડો ઉત્તર લીંડો ભીંડા ખાય. ભીંડા ઉપર લીંડો ઉત્તર લીંડા ભીંડા પર ખાય. હા, તારે આમ તો બધું આવડે. બીજું, ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય. બોલ. ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય. ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય. જીવ દૂધ પીવે. અલા તારી બધું આવડવાનું. બરાબર, હજી એકમાં તો ભરાઈ નાખશું આપણે. પકે પેડ પર પકા પપીતા, પકા પેડિયા પકા પપીતા, પકે પેડ કો પિંકુ પકડે, પિંકુ પકડે પકા પપીતા. પકે પેડ पे पका पपीता, पके पेड़ पर ओए બોલ રે યાર. આવો પતિ. 2 આવડ્યા, 3 આવડ્યા, એક ચોથો નહીં આવડ્યો. હવે આપણે આજે આખા મહેલામાં આ જ કરવાનું. ઓકે, ચલો ભાઈ, હવે આપણે કોમલ જોડે ટ્રાય કરીએ. હું બોલું એમ બોલજો. પકે પેડ પર પકા પપીતા, પકા પેડિયા પકા પપીતા, પકે પેડ કો પિંકુ પકડે, પિંકુ પકડે પકા પપીતા. બોલ. पके पेड़ पे पका पपीता, पका पेड़िया पका पपीता, टीपू पकड़े चला कैसल.
લઈ આવડતું આને. ચલો પકે પેડ વાળો है ને હવે પકે પેડ પર પકા પપીતા એ આમાં રૂહી બોલશે. ચલ રૂહી બોલજે. पके पेड़ पर पका पपीता पका पेड़िया पका पके पेड़ को पकड़े पिंकू पिंकू पकड़े पका पपीता अरे वाह ઢોકળીમાં પોણી લઈને મરી જો. આપણે સોરી બોલા તને નહીં આવડતું? તુમકો નહીં આવડતા હે? બરાબર બહુ રીત ચડે. આ ચુંડ્યો આપણે ચમનલાલ કોસા ગામના બધા ટેકનિકલો બધા અહીં ઉભા હે. બોલો હાય કરો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચલો ભાઈ અમારા બધાનો ને હવે આપણે કોઈનો ટેસ્ટ લઈ લઈએ. બરાબર? ટેસ્ટમાં એવું હે કે હવે ભાઈ તું બોલજે હો. पके पेड़ पर पका पपीता पका पेड़िया पका पपीता पके पेड़ को पिंकू पकड़े पका पपीता. ટ્રાય તો કરું જ પડે. બોલ દાદા એક વાર ટ્રાય કર. નહીં આવડતું જ નહીં ભાઈ. આપણો છોકરો બોલ્યો તો ના બોલ. બસ બસ છોકરો બોલે ને આવી ગયો. લે બોલ ભાઈ. જય રામ ચાલ હું બોલું એમ બોલજો. ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય. બોલ गाय घास खाए भैंस घास खाए જોરથી બોલ. 4-5 વખત બોલી જા. गाय घास खाए જોરથી બોલ. गाय घास खाए गाय घास खाए भैंस घास खाए गाय घास खाए गाय भैंस खाए ગાય ભેંસ ખાય. ચલો છેલ્લા ગાય ભેંસ થઈ ગઈ. જો ભાઈ અત્યારે હું પેલો કહેતો ને છોકરી જેન્સી, આ જેન્સી નો પપ્પા આવી ગયો. હવે જેન્સી નો પપ્પા બોલશે ભીંડા ઉપર લીંડો ઉત્તર લીંડા ભીંડો ખાવ. બોલ ભીંડા પર લીંડો ઉત્તર લીંડા ભીંડો ખાવ. ખાઓ. હા એવું 3 વાર બોલ. ભીંડા પર લીંડો ઉત્તર ભીંડા લીંડો હા લીંડો ખાવ. બરાબર બરાબર. એક વાર લીંડો ભાઈ. ભીંડા પર ભીંડો ભીંડા પર ઉત્તર લીંડા લીંડો. ચલો પેલ નહીં આવડતું. બીજા કોઈ ટ્રાય કરાવીએ. ગુડ મોર્નિંગ. અમારો ભાઈ આવ્યો રાજ. સ્ટુડિયો ચલાવે ભાઈ જોરદાર. બરાબર. હવે તું બોલજે હું બોલ્યો એમ. पके पेड़ पर पका पपीता पका पेड़िया पका पपीता पके पेड़ को पिंकू पकड़े पका पपीता. બોલવું જ પડશે. જેવું આવડે એવું બોલ. પકે પેડ પર પકા પપીતા હા પછી હું બોલ્યું મને ખબર ના પડી. ચલો પેલ. હવે બધા પૌવા ખાવાની ડિમાન્ડ કરી બધાએ ભાઈએ. એટલે મને બધા ગરીબોના પૌવા ખાવા લઈ જાઉં. બોલો ગરીબ છો? અમે ગરીબ છીએ ભાઈ. ગરીબ છીએ. પેલા ટોટલ ખર્ચો મારો આજે રવિવાર મારો બહુ પડી ગયો. પણ ગરીબ એક મસ્ત એડ કરવા જવાની આપણે. જો સેટિંગ થઈ જાય તો એડ કરતા જઈએ. અને બાકી અત્યારે પૌવા ખાવા જઈએ ફૂલ બધી આજે મજા જ કરી લેવી. બરાબર ને? બહુ મજા કરવાની આજે અને પૌવા બહુ ખાવાના અમારે તો. ના બહુ ને 20 રૂપિયાની એક જ. બધા દાબેલી વાળા. બરાબર ને? એટલે ખાવાનું બહુ મોટી ડિમાન્ડ કરીએ. કર્ણાવટી વિસ્તારમાં આવે બધા. અને આનો ઉપવાસ છે એટલે ના પાડે. વડાપાવ જેવું તારું મોઢું નહીં. 25 નું આવે. હા બરાબર બહુ રીત. ચાલે તારું મોઢું સારું નહીં. ચાલો ભાઈ તમારા જે પૌવા હતા પૌવા કેન્સલ થયા. હવે દાબેલી થઈ. બરાબર ને ભાઈ? ચાલો ભાઈ અમારા જાડુભાઈ અને બોડીગાર્ડ હવે પેલું બોલશે ભીંડા ઉપર લીંડો ઉત્તર લીંડા ભીંડો ખાવ. ભીંડા ઉપર લીંડો ઉત્તર ભીંડા લીંડો ખાઓ. હા બરાબર. તું તો લીંડા જ ખા. તું બોલ બોલ લગા ધોળ મારે. હું બોલવાનું ભીંડા ઉપર લીંડો ઉત્તર લીંડા ભીંડો ખાવ. ભીંડા ઉપર લીંડો ઉત્તર ભીંડો લીંડો. હા બસ આ બધા ભીંડા વાળા. બાબા અમારે આ ભાઈને એક નવું ચેલેન્જ. ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય. ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય. ગાય ઘાસ ખાય ગાય ઘાસ ખાય. ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય. ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય. ગાય ઘાસ ખાય ભેંસ ખાય. ગરીબો વિશે બોલી જાય. આ ગરીબોનો દાળમાં ગૌરાવ ભગવાન માતાજી દયાથી એટલો સક્ષમ બન્યો. આ બધાનો દાદા મૂળ વાતનો દાદા ને તો ખાલી ખાતા જ આવે. આ ભાઈ દાતા ને ખાલી ખાતા જ હારો લાગે. ભગવાન માતાજીના દુઆ કરજો. તો પછી આ મને તો બહુ રીચડ્યા. હવે આટલા દાદા ભાવેશભાઈ જાદવ કાની મસ્તી મજાકથી આપણે બોલતા હતા. આપણો સમય આવશે આવો. હવે બધાએ દાબેલી ખાધી ને આપણા માટે હવે માયોનીઝ પફ મંગાવ્યું છે. બરાબર ને? ગમશે ને? ચલો જરા ખાઈ લઈએ.
ચલો ભાઈ હવે અમારે હે ને અહીંથી જવાનું છે ચટણીની એડ કરવા જવાનું છે. લસણની ચટણી બહુ જોરદાર બનાવે છે અને કોમલે અમારે બનાવ્યું છે. શું બનાવ્યું કોમલ? ચોળાનું શાક. ચોળાનું શાક બનાવ્યું છે. આ બધું ખાઈને બધા જઈએ અમે. આ દેખાય કોમલની બેન છે, કાકાની છોકરી, અને હું નહીં બહીને આવું પછી અમે શૂટિંગ અહીંનું પતાવી દઈએ ઘરનું, પછી આગળ જઈએ એટલે હું તમને દુકાને બતાવું. અને આ ચટણી જોઈ લેજો ભાઈ, બહુ સ્ટાન્ડર્ડ છે, અમે હવે રેગ્યુલર ખાઈએ છીએ. અમે ભાઈ જઈએ લસણની ચટણીની દુકાનની એડ કરવા, અથાણા લઈને બધી ના બધા ભાઈઓ ફોલોવર મળી ગયા અને આપણા માટે એક સ્પેશિયલ ગાડી આવી જઈએ. જવામાં ગાડીમાં પણ આવશું પેલી ગાડીમાં, પછી તમે ફરીથી તકલીફ ના લેતા, બરાબર? આ ભાઈ ડીઘાભાઈની ગાડી હવે. અને હવે જઈએ અમે. ચલો ફોટા પડાવી લે. ફોટા પડાવવા ને? હા. આ ભાઈને 35 કે છો છે? 35 કે વાળા સદી. ચલો ભાઈ હવે ભાઈએ અમે ગાડી હોપી દીધી છે કે તમારે જેમ ચલાવી એમ ચલાવીને આવો. હું નયન અને મારા વાઈફ ને બધા અમે નીકળી જાય. અને કોમલની પહેલી એડવર્ટાઈઝ છે એટલે તમે બધા કોંગ્રેચ્યુલેશન કહી દેજો કોમેન્ટમાં, અને એડવાન્સમાં તમને કોમલ થેન્ક યુ કહી દે. થેન્ક યુ કહી દીધું. થેન્ક યુ. ચલો હવે અમે નીકળીએ. પેલું ગીત તો કયું ગીત ગાવાનું? પેલું તારા ને વિના સાજણ ગોરી ને તારા રે હે વિના રે ગોપી એકલો રે હે ગોરી મને નહીં આવડતું યાર મને. દલડે વાગ્યા રે દલ ના ગાવે કે ઘર ના ગાવે મને ખબર નહીં પડતી. Comment કરજો. ગાવાનો શોખ હે મને. હે મારા મલક ના મેનારોણી ધીમા ધીમા હાલો રે હે મુખે મલક તારી તે નિહાળવા ખેતરે બાંધ્યા મેળા રે હે મારા મલક ના મેનારોણી ધીમા ધીમા હાલો રે. ભાઈ પહોંચી ગયેલો આ ડેસ્ટિનેશનમાં એ ગીતમાં તો. ભાઈ જે પ્રમોશનનું શૂટિંગ હતું ને એ બધું પતી ગયું છે. હવે એડ્રેસ તમે આ જોઈ લો. આ જગ્યાએ અમે પેલા રેગ્યુલર જમવા આવતા, બરાબર, પણ બહુ ટાઈમથી હવે ટાઈમ મળતો નહીં એટલે નહીં આવતા. બધું શૂટિંગ કરી નાખ્યું જોરદાર. અમારા જીગાભાઈ આ ભાઈ છે ઓનર આ ભાઈના, અને આ ભાઈ ઓનર જ છે. અને આ ચટણીનું સ્પેશિયલ શૂટિંગ કરવા અમે આવ્યા હતા. પ્રમોશન આ ચટણીનું જ છે અને બહુ જોરદાર ચટણી છે. અને ચટણી તો સારી છે, પ્લસ જમવાનું સારું જ બનાવે. અમે પહેલાં એક ટાઈમે બહુ રેગ્યુલર અમે અહીં ખાવા આવતા હતા, પણ નોકરીમાં હવે બહુ ટાઈમ મળતો નહીં. હવે ભાઈ આ ભાઈ જે તમને દેખાય છે ને એ ભાઈ સાહિત્ય કલાકાર છે, બરાબર? એટલે ભાઈના જે છંદ અને દોહા કહો કે પછી છપાકરા કહો, કટારી કહો, એ બધી બહુ જોરદાર ગાય છે. તમે સાંભળજો. હવે ભાઈ આપણા ભાઈ છે ને એ કાઠિયાવાડનું ફેમસ છે ને છપાકરું કહેવાય અને કટારી કહેવાય. કટારી ગાશે. ચલો ભાઈ આદા ધ્રોડીયા પાંજરા વાળા હાથ લેતી બાગ છૂટા બાગ બોલી ગામડામાં પિયા હાથ બાગ જોટો છૂટા સે હજમ જાળા બસ છૂટા પે નાક જાણે ટૂટા આસમાન કહેતા ફૂટા તમે તાક સાળા ફળા તે વાળા પલ્લે કારા વેર જગા પાંડવાળા રેગા ગાળા રંગ તાળા પૂર તો ફોદળા ઉડેડા વાહે વાદળાના નોર પડે પડે તાળી બંદૂક કાળી બાગારણ તું કે ગણા ગણા કે ગડે ઠણ કે પોખરા કડી જણ કે સાર દાકા કો ઉઠિયા જોતાર રણ કિસ્મ દવારા ગઠણ કે ઉઠિયા રોગા ડણ કે મામલે હુરા કરે માર 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 માર. ભાઈ હાજી કટારી જી ભલી ભંડારી કટારી લાગ્યા હતા દે કળા કપાણ સંભારી કચારી માં હવે તો સંગ્રામ તો હેમ જારી નિસરી બનારી સાથે વાકા હૈયા આચા પિયા માં કે તારી દોતારે ઇનામ પટ્ટી અટ્ટી આખરો કે સામદા ટિકટી બાર ધસડી સાતરા હૈયા રાખવા ધરમ તો બંગોળી રતબા તકી ગંગોળી સે કડી બાર હોલી રમી બાર સારી નિસરી હુરામ અસાળી બીજડી જાણે ઉતરી શેણી બેર મણી હીરા કડી ચડી નખારે સબરાત માળી હમૃગા જાણી બેટી સત્ર સાળી માં હેમરે ચાલીએ કરી શાહજાદી હાથ તારી વાત આખી હત આની વાત નત કણી સરી સરી આમ તારી સોવે સબ સબ છતારો કહાઈ કે બીચો હરી કરી તે કે સાઈ સરી નિસરી કે ના તીસરી સિયાર. ભાઈ એ ધન કુખ જીજા બાયની અને જ્યાં શિવાજી જન્મ્યો હતો તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર દેતી પુત્રને મર જય સમર મેદાનમાં હમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં. તો ભાઈ આપણે હવે રવિવારે અહીં પતી જાય, બરાબર. લાસ્ટમાં હવે અમારા વાઈફને અને અમારા ફેમિલીને
એ પિઝા ને એવું બધું ખાવાનું હતું એમને ખવડાવી દીધું ને બે ભાઈ આપણા ખંડુસરના મળ્યા છે. આ ભાઈને ટેટુની શોપ છે મહેસાણામાં. એટલે કોઈ દિવસ જાઓ તો તમારે ટેટુની મહેસાણાનું શું નામ છે? સીડર પોઈન્ટ ટેટુ. હા, હા ભાઈ એડ્રેસ સાંભળી લેજો ને જતા રહેજો. અને રવિવારે બહુ મજા કરી લીધી. તો ચાલે મળીએ હવે નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ.